હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ ટુ અંડરદાનમ સ્ટોરી બ્લોગ. મગની દાળ, પલાળેલી અડદની દાળ, દહીં, આમલી, ગોળ, ખજૂર, કિસમિસ. તો આજે આપણે બનાવવાના છીએ દહીં ભલ્લા. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ફરીથી એક નવી વાનગી બનાવવા માટે. સાફ સફાઈનું કામ ચાલુ થઈ ગયું છે. દાતરડા, આ દાતરડાથી આપણે થોડુંક અહીંયા સાફ સફાઈ કરી છે. મગની દાળ આપણે પલાળવા મૂકી દીધી છે. બિપિનભાઈ આંબાના ખેતરમાં બળતણની શોધ કરે છે. બિપિનભાઈ, તમે આમ જે રીતે લઈને આવો છો ને એ રીતે એમ છે કે ભાઈ યુદ્ધમાં તમે લડવા જાવ છો ને એક હાથમાં તલવાર ને ધનુષ છે એવું લાગે છે. નીતિનભાઈ સાફ સફાઈ કરે છે, નિકુંજભાઈ વસ્તુઓ બધી લાવે છે. એકદમ શિયાળાની ગુલાબી ઠંડીની અંદર ધીમે ધીમે પવન આવી રહ્યો છે અને મજા આવી રહી છે. અને વાડીમાં આંબા લીલા છમ રીતે પથરાયેલા છે. તો અમે આ જે પલાળેલી મગની દાળ છે અને પલાળેલી અડદની દાળ છે એ બંનેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને એની ફાઇન પેસ્ટ બનાવશું. એ મિક્સર દ્વારા અમે અત્યારે કરવા જઈ રહ્યા છીએ. बेबेन चलो लो 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 विपिन भाई, ये क्या करती? ये हमारा नया बिजनेस होती. ये क्या पीसने का, ना ना, कटिंग करने का? हम दही बल्ला की लारी खोल रहे हैं. हाँ, एकदम मलाई काटती पीस पीस के. देखो पेस्ट बनाती, टूथपेस्ट. सॉरी 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 विपिन भाई, ये किसका पेस्ट है? ये अड़द की दाल. अड़द की दाल का पेस्ट है ये. लग रहा है ना आइसक्रीम जैसा, वेनिला आइसक्रीम. हाँ, वेनिला वेनिला. वाह, एक नंबर है. वाह वाह वाह, खाने का मन हो गया है. ये नहीं, वेनिला. तो रात को खाएंगे. ओके विपिन भाई, आपकी तरफ से पार्टी. તો આજે આપણે દહીં ભલ્લા માટે ગ્રીન ચટણી બનાવવાની છે. એના માટે આપણે પુદીનો, ધાણા, મરચી અને આદુ આ ચારે વસ્તુની મિક્સન પેસ્ટ બનાવીશું અને એને એઝ એ ગ્રીન ચટણી સર્વ કરીશું. નીતિનભાઈ, બોલો. આ તમે જે આદુ હાથમાં લીધું ને એ ખોટું લીધું છે. કેમ? આદુ તમારે નહોતું લેવાનું. આદુ આ ભાઈને લેવાનું હતું. એવું જોઈને એના થઈ જાય એમાં સેવ હું બીજું કંઈક કામ લઈ લે. આ તમારા ભાઈને દેવાનું હતું. એ જોરદાર બોલે છે. આદુ. નિકુંજભાઈ બોલો તો ફરીથી. ચાલો શૂટિંગ દે. આદુ. હાલો આ કરી નાખો પક્કા. આદુ. હવે આદુ અહીંયા છે. નિકુંજભાઈ, હા, એક વાત પૂછું તમને. બોલો બોલો. આ તમે દર વખતે એટલું બધું આદુને મહત્વ કેમ આપો છો? કેમ કે આદુ એક જ એવી વસ્તુ છે કે જે બધી જગ્યાએ વપરાય છે. હા, સ્પાઇસી આઈટમમાં આદુ વપરાય અને મીઠી આઈટમમાં સૂંઠ વપરાય. વાહ વાહ વાહ, આદુ ઓલરાઉન્ડર છે. ઓલરાઉન્ડર હા તમારી જેમ. હા, વાહ 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 નિકુંજભાઈ, વાહ. બધે વપરાય છે આદુ. શું કરવું હવે કયો? નિકુંજભાઈ તમારા, આ રીતે ઘઉં નો ઘઉં. નિકુંજભાઈ હું તમને એક વાત કહું. બોલો બોલો. તમારા આદુના બધા ફેન થઈ ગયા છે. અમારા ઘરમાં બધા નાના નાના ટેણિયા છે ને, હા, એ બધા આદુ એમ કહે છે બધા. આ તો ખાવું જોઈએ ને. હા, બહુ વાહ. best છે health માટે. એવું છે? હા. વાંધો નહીં, વાંધો. હવે દરેક જગ્યાએ ઓલરાઉન્ડર ની જેમ જ વપરાય. મીઠાઈમાં સૂંઠ વપરાય હા, અને સ્પાઇસી આઈટમોમાં પ્યોર લીલું આદુ વપરાય. સરસ સરસ, સૂંઠી આદુનું સુકાયેલું સ્વરૂપ છે. વાહ. વિજયભાઈ તમને ખબર છે ओ હું અહીંયા કેમ બેઠો છું? मेरे को क्या मालूम. तुमको नहीं मालूम ना? नहीं मैं मालूम. भी बताती हूँ क्या क्यों मैं यहाँ पर बैठा हूँ. ये घर से इतना प्रेशर है कि आप सब सिर्फ और सिर्फ बोलना आता है, काम करना नहीं आता. इसलिए मैं काम बता रहा हूँ कि मुझे भी काम करना आता है ऐसा. इसीलिए मैं यहाँ पर बैठा हूँ शॉर्ट के लिए. वो नहीं बताना था, सॉरी. हरी मिर्च. ભલ્લાની પેસ્ટ.
વિપિન, હા આ તો તમે જેમ બધા યુદ્ધ કરવા જાય, જ્યારે બધા તીર કામઠા ને ભાલા લઈ જાય, તો જેમ યુદ્ધમાં જરૂર પડે છે તીર કામઠા ને ભાલા, અને આજે આપણે બનાવવાના છીએ. જય ભાલા. વાહ વિપિનભાઈ વાહ. તો મિત્રો, એક બાજુ ભલ્લા, એક બાજુ મરી, એક બાજુ અહીંયા જે છે આંબલીમાંથી ઠળિયા નીકળ્યા છે, અને એક બાજુ આપણા ડોગેશભાઈ આવી ગયા છે, કસરત કરે છે, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર. વાહ ડોગેશભાઈ વાહ. બિપિનભાઈ ડોગેશભાઈ સૂર્ય નમસ્કાર કરી દીધા છે. બહુ વેલા કરી નાખ્યા. આ ઊભા ના. એ નીતિનભાઈ, આ જરીક જણાવો તો, આ તપેલા નીચે આ બધું શું કર્યું છે? આ તમે શું સોંપડ્યું છે? માટી બાટી કેમ સોંપડી? આ માટી છે, આઈડિયા. હા આ માટી છે. હા એનાથી આપણે આમાં જે ધુવાડો થઈને જે કાળું થાય ને સાહેબ, હા એ આપણે ઓછું થાય, જેનાથી આપણે શું છે કે ધોવામાં આપણે ઘસવામાં તકલીફ ઓછી પડે, નહીંતર આપણે ઘસી થાકી જાય સાહેબ. એવું છે. આ તો તો ઠીક, તમે આ તો સારું થયું તમે આવ્યા, બાકી અમે તો એમને રમાવડતા હતા. નહીં. આવું આપણે પહેલેથી કરીએ જ છીએ, તમે ભૂલી ગયા છો, લેતા શું લેતા ભૂલી ગયા છો. એવું છે તો વાંધો નહીં. આંબલી. ये कुत्ता बोलती, ये मेरा खेतर होती, तुम हमारा में खेतर में इलीगली घुसती, ये सब लोग इलीगली घुसती. ये क्या करती तुम? वाह भाई वाह. विपिन भाई, जो विजय भाई, मेरे लिए बर्तन काटती तू, हाँ बहुत खुश होती. सोते सोते करती. ઈ એટલું સાફ કરી દેવાની જરૂર છે આપણે. તો આપણે જે મસાલા શેકા એનો આ મસાલો રેડી કર્યો છે. એની અંદર આ ચાટ મસાલો, થોડો ગરમ મસાલો, અને મીઠું એડ કરીને આપણે દહીં ભલ્લાનો મસાલો રેડી કરીશું. આંબલી, ખજૂર, ગોળની ચટણી રેડી થઈ ગઈ છે. હિંગ, મીઠું. આપણે અડદની દાળના વડા બનાવેલા છે, જે આપણે આ ગરમ પાણીમાં નાખીશું. એ ભાઈ પાણીમાં નો નખાય, તેલમાં તળીને પાછા તમે પાણીમાં નાખશો, હા. એ લોંધો થઈ જાય આગળ. ભાઈ, તમે જોવો કાકા, જોજો. આ તો સારું છે. હું આ નામ શું છે આનું? આનું છે દહીં ભલ્લા નામ છે. દહીં ને ભલ્લા. હા, દહીં ભલ્લા. દહીં ભલ્લા. હા, નવીન આઈટમ તમે લાવ્યા તો છોકરા બધા આમ ટકાટક મજા કરશે. હું એ ઈ જ કરાવવાની છે કાકા. હા બાહુબલીના ભલ્લાલ દેવ જે છે, ઈ ભલ્લાલ દેવ જેવા આ દહીં ભલ્લા છે, મોટા મોટા દહીં ભલ્લા. નિકુંજભાઈ, તમે આ લાડવા પાડતા હોય એમ કેમ પાડો છો? અમારી પાણી નીચોવું જોઈએ ને ભાઈ, એવું છે? નીચો બનાવ્યો હોય એને? હા, એટલે તેલ નીકળી જાય ને કમ્પ્લીટ. તેલમાં તળો, પાણીમાં નાખો ને પાણીમાં નીસવો, પછી તો પછી આ લોંદો થાય છે. આખી સ્ટાન્ડર્ડ પ્રોસિજર. સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે. તો આ તેલ હટાવવું પડે આમાંથી તો. તમે પછી આવી બધી રેસીપી બનાવીને ક્યાંક આમ ફેમસ ન થઈ જતા? અરે તું વાત કરો, રસોઈ હા. રાખવાનું હજી તો. એવું છે? લુકી સાહેબ કેમ છે? મજા આવે એમ છે? એક સરસ બન્યા છે ગોટાભાઈ. હા, તો લુકી સાહેબ ને મજા આવી ગઈ એટલે લગભગ બધાને મજા આવી જ જાય. મોટા નથી, ભલ્લાલ દેવ છે. ભલ્લાલ દેવ. ભલ્લાલ દેવ છે બાહુબલીના, એવું બિપિનભાઈ નું કેવું છે. હા ભલ્લા છે ઈ ભલ્લા. ભાઈ, આ ચટણીનું શું છે હવે? ચટણીમાં એવું છે કે આપણે ચટણીને ગાળવી છે. બધું જે ખજૂર, આંબલી બધું નાખ્યું હોય સાઈડમાં નીકળી જાય ને ચટણી હોય નીચે પડી જાય. વાહ વાહ, બિપિનભાઈ ફિલ્ટરનું કામ કરવા માંડ્યા છે, ફિલ્ટર મારે છે. તો મિત્રો, ડોગેશભાઈએ પણ ચાલુ કરી દીધું છે આપણા ભલાલ દેવ વાળા ભલ્લા ખાવાનું.
ઊંઘી લીધું છે હવે, ખાય કે ન ખાઈ જોઈએ. સૂર્ય નમસ્કાર કરે છે ભાઈ તું વિજયભાઈ. હા આપણે જે છે આ ભલ્લા એકદમ તૈયાર થઈ ગયા છે અત્યારે. હે તો હવે આ ફાઇનલ પ્રોડક્ટ બની ગઈ કે હજી આમાં કઈ બાકી છે? અરે હજી દહીં આંબલીની ચટણી અને બધી ચટણી નાખીને આમ જો દહીંથી લબાલબ માલ બનાવવાનો છે. હા એમ છે એમ ને, છોકરાઓને મજા આવી જાય. છોકરાઓને મોજ પાડી દેવાની છે આજ તો. અરે ફૂલે ફૂલ. એક નંબર. ચાલો ને. ઉમેશભાઈ વાહ બિપિનભાઈ વાહ, શું કરવા આવી ગયા છો તમે? આ જો દેશી ફ્રીજમાં આપણે દહીં મૂકેલું હતું હા લેવા આવ્યા છે. એકદમ ઠંડુ ઠંડુ લાગે છે. ચીલ્ડ ચીલ્ડ ચીલ્ડ. વાહ 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 વાહ. બરફ જેવું ચીલ્ડ છે આપણું દેશી ફ્રીજ છે. મિત્રો ખાલી દેખાડવા ખાતર દેખાડવાનું નથી હો. ઠંડુ ફ્રીજ ઠંડુ પાણી છે. આ પાણી જે છે એ પાણી આપણે અહીંયા રાખીને ગયા હતા. જે આપણે તમને ખબર જ છે અત્યારે શિયાળાનો માહોલ છે, તો શિયાળાના માહોલમાં અત્યારે આવા એન્વાયરમેન્ટમાં ડોલ પડી હોય પાણીની તો કેટલી ચીલ્ડ થઈ જાય. હવે દહીં એડ કર્યું છે, દહીં ભલ્લામાં આવે. ભલ્લા તો પતી ગયા, દહીં આવે છે હવે લબાલબ. ખાંડ બાંડ નાખીને બિપિનભાઈ દહીં બનાવ્યું હો. ખાંડ ને નમક ખાંડ અને મીઠું મીઠું. વાહ નીલ વાહ, એક નંબર હો ભાઈ. छोटा पड़ता है, लिसोटा पढ़ती, लीटियों गाड़ती, वाह वाह. कौन सी स्कूल में पढ़ती तुम? इंटरनेशनल, इंटरनेशनल नाम मत बोलना. वायरल हो जाएगी. वायरल हो जाएगी वरना वहाँ पर एडमिशन फुल हो जाएगा नील. फुल हो जाती. एकदम गाढ़ा गाढ़ा दही, एकदम गाढ़ा गाढ़ा दही. वाह भाई वाह, एकदम गाढ़ा दही बनाती तुम तो नील. इतना मत हिलाती वरना तो वो छाछ बन जाती. छाछ बनने नहीं देती ना. तो ये लास्ट लॉट होती विपिन भाई, सब भल्ले खत्म हो जाती. विपिन भाई भल्ला बनाती नहीं बसती. નિકુંજ ભાઈ આ શું થયું? આ તમે મહેંદીની જેમ મહેંદી રચાણી શું છે? આ એક્ઝેક્ટ ફિંગરપ્રિન્ટ આવી ગઈ. એક્ઝેક્ટ ફિંગરપ્રિન્ટ આવી ગઈ હે? તો મિત્રો પેકિંગની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ છે, પણ તમે જોઈ શકો છો કે આપણે આ વાડીના આંગણે કોણ પધાર્યા છે. આ વડીલ જે છે એ આપણા બિપિનભાઈના પિતાશ્રી છે. એના પિતાશ્રી, માસા, માસી અને આ એના મમ્મી છે. કેમ લાગે છે તમને? તમને કેવું લાગે છે? સરસ લાગે છે. તમારા જેટલા પણ આ બધા અમે બધા જે છોકરાઓ છીએ તે આવી રીતે અમે જમવાનું બનાવીને છોકરાઓને જમાડીએ છીએ. તમને કેવું લાગે છે? તમે બધા વિડીયો જોવો છો ને અમારા? હા તો વાંધો નહીં. તો આવીને આવી રીતે તમે આવતા રહીજો અને અમને સપોર્ટ કરતા રહીજો. તો મિત્રો પેકિંગની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ છે. ભલ્લાની ઉપર ચટણી ને બધું દહીં ભાઈ બધું એકદમ. ચલો ચલો બચ્ચો આવી જાઓ અહીંયા બેસી જાઓ બધા. બહુ મસ્ત છે ભાઈ. હા આવી લઈ લો. ભાઈ હું તમને ભાઈ હે કેવું બધાને ગમ્યું? એક નંબર. અરે વાહ 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 વાહ. તો મિત્રો આજે આપણે આ બધા બાળકોને જમાડ્યો, દહીં ભલ્લા જમાડ્યો અને આ બધા બાળકોને દહીં ભૈયા ગમ્યું ને બધાને? તો મિત્રો આવી જ રીતે અમારી બંને ચેનલ અન્નદાનમ સ્ટોરીઝ અને અન્નદાનમ સ્ટોરીઝ બ્લોગને સપોર્ટ કરતા રહો, લાઈક કરતા રહો, શેર કરતા રહો અને સબસ્ક્રાઇબ કરતા રહો. થેન્ક યુ.
કરો આમ કરો બધા પાછળ આવું ગયો હાલો બસ હાલો એક એક લઈને બધા વિયા જજો એક એક લઈને જાવ એ બકા એક એક લઈને લઈ જાવ બધા મારી આવા દેવાની બકા હોની દો આપણે પાછળ આપી દો પાછળ આપણે તો મિત્રો આમ આપણે દહીં ભલ્લા આપણે બાળકોને જમાડ્યા. તો આપણો આજનો વિડીયો આજે પૂરો થાય છે અને નેક્સ્ટ વિડીયો આવતા શનિવારે તમને જોવા મળશે. થેન્ક યુ.